નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ક્રિકેટની કરીએ તો T20 વર્લ્ડ કપ અમેરિકા વેસ્ટ ઇન્ડિઝમાં જે રમાવા જઈ રહ્યો છે તેને લઈને આજે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે। અજીત અગરકર જે સિલેક્શન કમિટીના ચેરમેન છે તેઓની આગેવાનીમાં અને જય શાહની ઉપસ્થિતિમાં આ ટીમની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય ટીમની જાહેરાત થતાની સાથે જ એક નામ એવું આવ્યું છે જે સૌ કોઈને ચોંકાવી દીધા છે। હાર્દિક પંડ્યાને લઈને સૌરવ ગાંગુલીએ પહેલેથી જ પ્રિડિક્શન કર્યું હતું કે હાર્દિક પંડ્યાને ટીમમાં સમાવેશ કરવામાં આવશે। ત્યારે વડોદરાના જ ક્રિકેટર ઇરફાન પઠાણે થોડા દિવસ અગાઉ જ એક ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યાનું પરફોર્મન્સ નથી અને ભારતીય ટીમ હાર્દિક પંડ્યાને કેટલી વખત મહત્ત્વ આપશે એવા ગંભીર સવાલ ઊભા કર્યા હતા। હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક પંડ્યા પાછલા વર્લ્ડ કપમાં જે ઈજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેઓ આઈપીએલ છોડીને કોઈ પણ મેચ રમ્યા નથી। આઈપીએલમાં પણ તેઓ મુંબઈના કેપ્ટન બન્યા બાદ ઘણા વિવાદમાં સપડાઈ ગયા છે અને આઈપીએલમાં પણ હાર્દિક પંડ્યાનું જેવું જોઈએ તેવું પરફોર્મન્સ રહ્યું નથી। એટલે જે ક્રિકેટના જાણકારો છે તેમનું કહેવું છે કે હાર્દિક પંડ્યાને ટીમમાં સમાવેશ થશે કે કેમ તેની પર જે અટકળો હતી હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે। હાર્દિક પંડ્યાને એક મહત્ત્વનું પદ પણ મળી ગયું છે। ટીમમાં તેઓ વાઇસ કેપ્ટન છે અને એક વાત એવી પણ છે કે તેઓ હવે રોહિત શર્માની અંડર મેચ રમશે। એટલે રોહિત શર્માની કપ્તાનીમાં હાર્દિક પંડ્યા હવે T20 વર્લ્ડ કપ રમવા જશે। મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા કેપ્ટન છે અને રોહિત શર્મા એ ટીમના સભ્ય છે, પરંતુ T20 વર્લ્ડ કપ માટે જે ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે તેમાં રોહિત શર્મા કપ્તાન છે અને હાર્દિક પંડ્યા તેમાં રમશે। T20 વર્લ્ડ કપ આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે અને આમાં એક મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ યોજાશે।